આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરી ગંડમૂળ નક્ષત્ર વિશે. ગંડમૂળ બહુ મહત્વનું છે કે જ્યારે કોઈ પણની કુંડલી બતાવીએ જોઈએ તો એમાં ક્યાંક ગંડમૂળ દોષ જોવા મળતો હોય છે, જે માનવ જીવનમાં એ ગ્રહ દશાના કારણે જીવનમાં ક્યારેક ભાંગવું પડતું હોય, ક્યારેક પછડાટ જોવા મળતી હોય છે. તો કહેવાય છે ભારતીય જ્યોતિષ અનુસાર ગંડમૂળ નક્ષત્રને અશુભ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર જ્યારે બાળકનું અવતરણ ગંડમૂળ નક્ષત્રમાં થાય છે ત્યારે એને ગંડમૂળ દોષ કહેવાય. આના કારણે જન્મના 27 દિવસમાં એ દોષની વિધિ કરવામાં આવતી હોય છે, જે ક્યારેક બાળકના માટે પીડાકારક હોય, ક્યારેક માતા માટે, ક્યારેક પિતા માટે ને ક્યારેક મોસાળ ઉપર પણ એનો ભાર જોવા મળતો હોય છે ગંડમૂળ નક્ષત્રનો. તો આ નક્ષત્રમાં જન્મેલા બાળકની પરિવારની સુખાકારી માટે, માનસિક શાંતિ માટે વિદ્વાન અનેક પ્રકારના કહેવાય છે, વિદ્વાનો દ્વારા કહેવાય છે અનેક પ્રકારના નિરૂપણો અને માર્ગદર્શનો આપવામાં આવે છે. એ પ્રકારના વિધાનો કરવાથી લાભ મળતો હોય છે. ગંડમૂળ નક્ષત્ર છે શું, પહેલા એ પણ સમજવું જરૂરી છે. જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રો વર્ણન કરવામાં આવ્યા છે. તે પૈકી બુધની માલિકી હેઠળ નક્ષત્રો ગંડમૂળ કહેવામાં આવે છે, જે નીચે મુજબ આપણે સમજી શકીએ કે જે કયા પ્રકારના નક્ષત્રો છે. એમાં મઘા નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્ર જો કહેવાય છે કે કયા કયા નક્ષત્રો અને ગંડમૂળ કહેવાય. સૌથી પહેલું અશ્વિની નક્ષત્ર, જે કેતુ ગ્રહના પ્રભાવમાં છે, એ ગંડમૂળ છે. ત્યારબાદ અશ્વિની નક્ષત્રમાં જન્મ હોય બાળકનો તો અશ્વિની નક્ષત્રમાં જન્મની શાંતિ આવશ્યક છે. આશ્લેષા નક્ષત્ર બુધના અંદરમાં આવે છે, જેના અધિપતિ સર્પ છે, એટલે આશ્લેષા નક્ષત્ર એ પણ ગંડમૂળ માનવામાં આવે છે. એ પણ અશુભ છે. એમાં અવતરિત વ્યક્તિના જીવનમાં દુઃખોની સ્થિતિ જોવા મળતી છે આરોગ્ય પ્રત્યે. તો એ આશ્લેષા નક્ષત્ર અવતરણની પણ શાંતિ શાસ્ત્રમાં વર્ણવી છે. એવી જ રીતે મઘા નક્ષત્રને પણ ગંડમૂળ કહેવામાં આવ્યું છે. જ્યેષ્ઠા, મૂળ આ નક્ષત્ર અને રેવતી નક્ષત્ર, અશ્વિની, આશ્લેષા, મઘા, જ્યેષ્ઠા, મૂળ અને રેવતી, આ 6 નક્ષત્રો એ ગંડમૂળ માનવામાં આવે છે. આ ગંડમૂળ નક્ષત્રમાં જન્મ હોય તો એની શાંતિ કરાવી આવશ્યક બનતી હોય છે. એના ચરણ પ્રમાણે કોના માટે પીડિત છે એની પર નિશ્ચિત થઈ શકતું હોય. તો આ નક્ષત્રને ગંડમૂળ કયા છે. ગંડમૂળ નક્ષત્રમાં અવતરણના કારણે જીવનમાં ક્યાંક મહત્વના બાબતો પડછડાટ પડતી હોય, સારું કાર્યકરિતા હોય છતાંય મહેનત કરવા છતાંય પરિણામ શુભ ના આવતા હોય, બીમારીઓ જીવનમાં ઘણી વ્યાપ્ત થતી હોય છે. આવી ઘણી બધી વસ્તુઓ ગંડમૂળના કારણે જીવનમાં ભોગવવી પડતી હોય. એટલે ગંડમૂળ નક્ષત્રમાં અવતરણને અશુભ માનવામાં આવે છે. ગંડમૂળ નક્ષત્રમાં જન્મ હોય તો એમ કહેવાય છે બાળકના અવતરણથી 27 દિવસની અંદર આ ગંડમૂળ શાંતિ કરાવી શુભ માનવામાં આવે. સૌથી પહેલા ગોમુખ પ્રસવ શાંતિ, ત્યારબાદ નક્ષત્ર દોષ નક્ષત્ર જન્મ શાંતિ કરવી જોઈએ. પણ હવે ઘણી વખત એવું બનતું હોય છે કે 27 વર્ષની ઉંમરે જ ખબર પડે કે એનો જન્મ ગંડમૂળમાં થયો છે, તો ત્યારે પણ આની શાંતિ કરાવી શકાય છે. એ વખતે ગોમુખ પ્રસવ શાંતિ આવશ્યકતા રહેતી નથી, પણ ગંડમૂળમાં જન્મની શાંતિ અવશ્ય છે. તો ગંડમૂળ નક્ષત્રમાં જન્મની શાંતિ કરવી. આ ઉપરાંત તમારે જે તે ગ્રહ રિલેટેડ ગંડમૂળ બન્યું છે એ ગ્રહના સ્વામીના દાન કરવા અથવા એ દિવસે દાન પુણ્ય કરવાથી પણ દોષમાંથી મુક્તિ મળી જતી હોય છે. ગંડમૂળ નક્ષત્રની સાથે સાથે યોગો પણ વર્ણવ્યા છે. સૂલયોગમાં જન્મ હોય એ પણ દૂષિત માનવામાં આવે છે. આ ઉપરાંત વજ્રયોગ, પરિધયોગ, વૈધૃતિ યોગ, વ્યતિપાત યોગ, આ બધા દૂષિત યોગો છે. આ યોગોમાં કોઈનું જન્મ હોય એને પણ ગંડમૂળ જ કહી શકાય છે, જેના કારણે જીવનમાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એવી જ રીતે વિષ્ટિ ભદ્રામાં જન્મ પણ અશુભ માન્યો છે. આ બધા જન્મના જે દોષો છે એની શાંતિ કરવી એ માનવ જીવનની અંદર સદ્ધરતા માટે, સફળતા માટે આવશ્યક બનતી હોય છે. જે દિવસે આ નક્ષત્ર હોય કે યોગ હોય એ દિવસે આનું વિધાન કરવું શુભ માનવામાં, અથવા તો એ નક્ષત્ર જે ગ્રહ સ્વામીનું છે એ ગ્રહ સ્વામીના બીજા નક્ષત્રમાં પણ તમે આ ગંડમૂળની શાંતિ કરી શકો. 9 ગ્રહો છે ને પ્રત્યેક ગ્રહને 3 નક્ષત્રો વિભાજિત છે. એટલે કેતુના
અશ્વિની નક્ષત્રમાં જન્મ હોય તો કેતુના બીજા નક્ષત્રમાં પણ એની શાંતિ ગંડમૂળ કરી શકાય છે. એટલે નવગ્રહોના જે નક્ષત્રોમાં છે, જે પીડાકારક છે, એ નક્ષત્રમાં એની શાંતિ મંગલકારી માનવામાં આવે. આ જ રીતે યોગોમાં પણ જે યોગ છે એ જ યોગમાં એની શાંતિ વધારે શુભ માનવામાં, અથવા તો અમાવસ્યાના દિવસે, પ્રદોષના દિવસે કે એ ગ્રહના વારના દિવસે પણ તમે એની પૂજા અર્ચના શાંતિ કર્મ કરાવો એ ખૂબ આવશ્યક છે. શાંતિ કર્મની અંદર સૌથી પહેલા ભગવાન ગણેશજીની પૂજા થાય, કુળદેવીની પૂજા થાય. હવે જે ગંડ નક્ષત્ર છે એ નક્ષત્રની સાથે સાથે બીજા 27 નક્ષત્રો કે યોગ છે તો એ યોગની સાથે બીજા 27 યોગોની પણ પૂજા કરવામાં આવે. ત્યારબાદ નવગ્રહ અને રુદ્રની પૂજા કરવામાં આવે અને એ સમયે 27 કલશોમાં વિભિન્ન પ્રકારની ઔષધિઓ પલાળી હોય અને એ પલાળેલી ઔષધિઓમાં નક્ષત્રોના દેવતાનું આવાહન, નક્ષત્રની વનસ્પતિઓ કહેવાય છે, 27 જગ્યાનું પાણી, 27 વનસ્પતિ, 27 જગ્યાના પથ્થર, એ બધું એમાં પધરાવવામાં આવે. 7 પ્રકારની માટી, પંચપલ્લવ, આ બધી ઔષધિઓને પલાળી અભિમંત્રિત કર્યા બાદ પૂજનના અંતે એ બધું એકત્રિત કરી કશાય દ્વારા નક્ષત્ર મંત્રો અને અભિષેકના મંત્રો દ્વારા જે વ્યક્તિ પીડિત છે આ નક્ષત્રોથી, ગંડમૂળથી, એની ઉપર એનો અભિષેક કરવો જોઈએ. આ વિધાન કરવાથી ગંડમૂળ દોષમાંથી મુક્તિ મળે છે. તો શાસ્ત્રોમાં ગંડમૂળ દોષ પરિહાર બતાવ્યો છે. રુદ્ર પૂજા, ભગવાન શિવની આરાધના, શંકરજીની આરાધના, એની પૂજા દ્વારા પણ આ ગંડમૂળના પ્રભાવમાંથી બચી શકાય. ભગવાન મહેશ્વર તમામ પ્રકૃતિના રચયિતા અને એના સંરક્ષણ સંહારક માનવામાં આવે છે. એટલે શિવજીની પૂજા દ્વારા પણ આ ગ્રહ નક્ષત્રોના દોષોના પરિહાર થઈ શકે છે. તો ભગવાન રુદ્રની, ભગવાન શિવની પૂજા નિત્ય કરવી, નિત્ય જળાભિષેક કરવાથી પણ લાભ અવશ્ય મળે. આ ઉપરાંત જે વ્યક્તિનો જન્મ ગંડમૂળમાં છે એ વ્યક્તિએ હંમેશા શિવ દર્શન પૂજન કરવા, પોતાના નક્ષત્રના જે સ્વામી છે એના મંત્ર જાપ કરવાથી પણ રાહતની પ્રાપ્તિ થતી હોય છે. ગંડમૂળના માટે ખાસ કરીને દાન કયા છે એ દાન અવશ્ય કરવાનું. દાન કરવાથી પણ ગંડમૂળ દોષનો પરિહાર થાય છે. આ ઉપરાંત આ ગંડમૂળ યોગોની શાંતિ તો આવશ્યક જ છે, પણ સાથે સાથે ઘરની અંદર પ્રતિ માસ કોઈક ધાર્મિક કર્મ કરવું અથવા તો પોતાના જન્મ દિવસે માર્કંડેય પૂજા કરે. જે લોકોનો જન્મ ગંડમૂળમાં છે એમને ખાસ કરીને પોતાના જન્મ દિવસે માર્કંડ પૂજા કરાવી ખૂબ શુભ અને મંગલકારી આવશ્યક પણ છે. તો આ કરવાથી લાભ પ્રાપ્તિ થાય છે, ભગવત ઐશ્વર્યની પ્રાપ્તિ થાય, જીવનમાં સફળતાના આશીર્વાદ મળે છે. તો માનવ જીવનની અંદર સૌથી મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય, પ્રગતિ અને સંકટનાશ. દરેક વ્યક્તિ પોતાના જીવન આર્થિક સિદ્ધિને ઈચ્છે, મહેનત કરે, મહેનતનું પૂરું પરિણામ પ્રાપ્ત થતું હોવું જોઈએ. તો આ બધી વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે જીવનમાં મહેનત કરીએ છીએ, પરિણામમાં ક્યાંક તકલીફ પડતી તો ગંડમૂળ જન્મ એનું કારણ બની શકતું હોય છે. તો ગંડમૂળનો પરિહાર કરાવો અને પ્રત્યેક જન્મના દિવસે, જન્મ વર્ષે, એ દિવસે જે દિવસે આપનો જન્મ થયો છે તિથિ અથવા તારીખના અનુસાર માર્કંડ પૂજા અવશ્ય કરાવી. આપના જીવનમાં પ્રગતિની સ્થિતિઓ બનશે. તો આજે બસ આટલું જ. કાલે ફરી મળીએ નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ આચાર્યને રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.